મિત્રો, મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાને સ્વાગત કરું છું. તો અત્યારે એને 7:30 વાગી ગયા છે અને બસ આજે તો અમારે ગરબા રમવા જાવ છે અને બસ જો ઢોલી લેવા ગઈ હતી અને હવે રેડી થાય અને કદાચ 8:30-9 વાગે જાશું. તો આજે તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. અને આવી ગયો છે નમન. તો શું લઈ આવ્યો આમાં બતાય? જો આ બરી છે, ઓલા આપણે બરી ખાઈને એ, અને કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. અચ્છા, ગરબા રમવા જવાના છે તો ફૂલ એન્જોય કરવાનું છે. તો તમને પણ બતાવીશું કેવું એન્જોય કરો છો. તો હેલો ગાઈઝ, જો હું અત્યારે રેડી થઈ ગઈ છું. તમને બધાને કેવી લાગી રેડી થયેલું કમેન્ટ કરી દેજો. અને અમારી આ હીરો એમ કહે છે કે આંટી તમે બહુ મસ્ત લાગો છો. અને અહીંયા આવો થોડાક પંચવાડામાં. જો અમારે સંદીપે રેડી થઈ ગયા છે અને કંઈક નવા કપડાં પહેરી લીધા છે અને આપણે મેકઅપ ખોલી લીધો છે. કંઈક થોડા તો સારા હોવા જોઈએ ને, રમવા જઈ લીધા. તો બસ જો અમે પછી તમને મળાવો અમે જાય છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જો મિત્રો, અમે છે ને ફ્રેન્ડની રાહ જોઈને અહીંયા ઊભા છીએ. બસ જો ગાઈસ, હમણાં પહોંચી જઈશું અમે. જો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ ને ગાડીઓની લાઈન તો જોવો. જો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ. જ્યાં મારી ફ્રેન્ડને છે. ગરબા રમીને ઘરે જાય છે ને અત્યારે કેટલા વાગ્યા છે? 5:30 વાગ્યું છે.
થકાઈ એને તો થકાઈ ગયું. બસ તો ગાઈસ જો ગરબા રમીને ઘરે આવી ગયા હતા ને ફ્રેશ પણ થઈ ગયા છે ને અત્યારે વાગી ગયો છે એક, આઈ થિંક 1-1:30 વાગ્યો છે અને બસ જો ફ્રેશ થઈ ગયા છીએ ને બહુ થાક લાગી ગયો રમીને. ગરબા રમવાનું હોય એટલે રમી તો લઈ, પછી રમ્યા પછી ખબર પડે કે કેવો થાક લાગ્યો. પછી સવારે ખબર પડશે કે પગ કેવા દુખે છે. સંદીપ તો સુઈ ગયા છે, હું ફ્રેશ થઈ ગઈ છું ને મેં કીધું લાવ વિડીયોનો એન્ડ કરી દઉં. અને બસ બારે બહુ અંધારું થઈ ગયું છે, બારે અંધારું થઈ ગયું છે બહુ બધાય. અમારે અહીંયા શેરીમાં ગરબા રમતા હોય અહીંયા પણ શેરીમાં ગરબા રમતા હોય તો એ અત્યારે બધું પૂરું થઈ ગયું છે. 12:30 વાગીને એટલે આઈ થિંક બંધ કરી દે ને, પણ અમારે આજે આવવામાં લેટ થઈ ગયું હતું. અને બસ જો વિડીયોનો એન્ડ કરું છું. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય.